કેમ લંગન લઈને આવ્યો પડી તું? આ લંગન નથી તને ખબર નહીં પડે તો હું છે તમારા એટીએમ છે એટીએમ એ તને ખબર નહીં પડે એમાં કેરી ખાવાના પોયરાઓ ખાવાના ને ચાર ઘરમાંથી મમ્મીએ કેટલા આપ્યા તે કાઢો મને 5 રૂપિયા આપ્યા મને આટલા જો થઈ ગયો ને રાવ ગાડ એમ ખાણા ને પોયરાઓ કેરી હાલ તમને કેરી પાડી આપો હા કે કેટલી પાડવાના છે બધા ભાગે ડબ્બે બે પોયરાઓ પાડું ગયા હા પડી હું વાત કરે આટલું બધું હલાયું ને પડી ગયા હલા તું હલાવતો જરા ખારા પડી ને પડી હા હરા હારી તો છે પણ પોયરાઓ કાચી છે એટલે હારી પટ્ટી નથી એક કામ કરો પાકી ધાન ત્યાં તમે આવજો ત્યારે મેં તમને પાડી આપા હા કે આ પૈસા મેં જમા રાખો હા કે પછી તમને પાડી આપા જાઓ ઘેર અત્યારે જાઓ પાકી ધાન ત્યારે પાડી આપા કેમ લાગે આપણો એમ રમતા આવડે યાર ચાલતા આટલા આવ્યા ને તો ચાકણું ને આપણું જે કઈ લાવવાનું એ પ્રસારી બસારી બધું લઈ આવો એટલે હું ઓલાને ફોન કરું બહુ ભારી આઈડિયા અત્યારે ગયો ને અત્યારે આવ્યો અહીંયા જ ફોન કરે પેલા ફટાફટ પડાઈ ગયા બહુ વજન બહુ હારા ઘેર જમાઈ રહી રહીને તબિયત બહુ વધી ગયેલી છે ચૂનામાં ઓલવાઈ તો દેખાય નહીં તો ને અહીંયા કસરત કરવા લાગી રહેલો તે મારા બાપના રોટલા ખાઈ ખાઈને બેહરા જેવો થયો તે નહીં જોઈ લગન પહેલા તો બહુ મોટાઈ માટો હતો હે કે રાણી બનાવીને રાખા ને અહીંયા જ ઘેર જમાઈ બનીને પડ્યો તે નહીં દેખાય તો જો છે ને અહીંયા કસરત કરવા આમાં ફૂક મારની ઓલવાઈ રહેલો પોરી નવડાવવાનું કે નહીં પડીને બેહરા થયા કરે કામ હું કામ કરની આ ઘેરનું કામ તો બધું મેં કરતું છે તમારા ચડ્ડા ધોમ પોયરુની ગાણ ધોમ તમારું સંડાસ ધોમ આ તમારું પાણી ગરમ કરું બૈરા જેવું કામ તો મેં કરતો છે તે કરે છે મારા બાપના રોટલા ખાઈ તો કામ કરવા જ પડે ને મફત ખવડાવવાનો છે તને પટ કરવાનો છે ઘેરે જવાનું મેં કેમ તો તું આવે તો હોય ની મેં હું લેવા આવું ના તારી માઈ કેટલી લોડે શું કાંઈ કેટલી ડરે ગુસ્સુમ કરો જો તારી હાલત જો ઠે કેવો ચાલ્યો બેહરા જેવો જો તે પાછો પાડે ચાલ હવે બાલ તો છોડો ને બાલ ખેંચાય તો મારવાનું બંધ કરી ફોન આવ્યો અલા ડેનુ નો ફોન આવ્યો ને અરે એ તો બહુ ખીજવા હે મને હેલો અવલા કહાં છે હા મંદિરમાં ભજન કરતો છે ભજન કરે ભાભી પીહતી નથી ને ડે પેલા કે હે તારો ભાઈ અહીંયા પ્રસાદ લઈને બેલા હે તો તા ભજન કર્યા કરે જલ્દી આવ ફટાફટ હા આવ્યો કહાં છે તમે એટલે આપણે ત્યાં પેલા ભૂલા બાપાને દાટવા ગયેલા તે મોહણિયા પર વરી એવું છે શું વાત કરે હા ચાલ આવ્યો છે આ બૈરી હાથમાં ભજન કરતા છે અમે મંદિરમાં હા એટલે આવીએ હા આવીએ આવું ચાલી હા બૈરીને થોડો લઈને કઈ આવવાનો શીખલો જ આવવાનો ને ઢાઢો હા આવ્યો હા તું આવતો ખરો બધું રેડી જ છે અહીંયા અક્ષુને હા બોલાવેલા છે તું આવ ફટાફટ હા જલ્દી આવ આ બૈરી ભજન કરવાની છે ઉભરે ની પછી ફોન કર હા ચાલી મેં ત્યાં જ આવું ચાલ માથું નહીં ખાય ચાલ ટિકટ તું મારા બાપના ઘેરમાં રહીને અને પેલા ક્યારનો ફોન કરલો છે મેં યાર કાં ના રહી કાં નથી ફોન કરે જલ્દી યાર એ આવતો દે હું તે બહુ વાર જીવાનું હે ओ डेनू मेरा भाई मेरे दोस्त मेरी जान आ गया मैं હું કર્યા કરતો रहता
કીધું કર્યા કરે ભજન કરતો હતો ને કીધું ખરું બધું સામગ્રી લાવીને મૂકી દે એટલે ક્યારની ઠંડી થઈ જવાની. આ તો બધા હોળ પડી ગયેલા ને તને તો નથી એ તો જીમ કરી કરીને મારી બોડી એકદમ હેવી થઈ ગઈ ને એટલે એ નહીં તે ખબર ગોળે અમને. કેટલા ગોડા ખાઈ બૈરીને અમને જ ખબર છે. આ નહીં, આ આપણને વાત કરે જાણે તમે તો ખાતા ચાલ નહીં તું, ચાલ કેવી તું, વાત આપણે કર્યા કરે. ચાલ તું, ચાલ. આવા ડેનિયા તું કયા ગોખલામાં લઈ ચાલ્યો મને? ઓ ચાલ તો ખરો તું જગ્યા તું હો કે ત્યાં કેવી જગ્યા પર લાવ્યો મને. આ તો હોરર જગ્યા છે મને તો બીક લાગે છે ડેનિયા. ઓ નો માં હું બીવાનું. તું ચાલ બે તારો ભાઈ છે ને અલા તમે અલા કહાં લઈ ચાલ્યા મને? એક તો દુનિયાને બીક લાગે અહીંયા તો હારા આ જગ્યા એકદમ બે. પણ તમે પીવડાવવા લાવ્યા કે દારૂ ઉતારવા લાવ્યા અહીંયા તો? એને દારૂ ચડે આ જગ્યા પર. ઉતરા હોય કે એવું લાગે મને તો અહીંયા. ઉતરાય ને ત્યાં પોલીસ નહીં આવે. એવું છે ચાલ 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 અહીંયા જ આ જગ્યા અમે તો અહીંયા જ બેસીએ. ચાલ તો ફટાફટ ફર્સ્ટ ગમે તિયારી એક વાત મારી વાત સાંભળો. એક વાત, ગાળ બોલતા નહીં એટલે ગાળ નહીં ચાલ. ગાળ શબ્દ બોલતા જ નહીં, તે મારી જિમ્મેદારી પર. ચાલ ચાલ બરાબર? ચાલ કર તો ફટાફટ કર. લે ફટાફટ. ચેસ તો માર યાર કઈ ઉઠ્યું આપા પેલા આ બધું હાનો છાંટલા તને ખબર નહીં પડે આ તો ભૂલા બાપાને હાલા એ બધું મેં નહીં માનું. હા અહીંયા હાલા સાયન્સ ને કોમેન્ટ મેં કરલું બધું આ બધું વૈજ્ઞાનિક નું એ બધું મેં ભૂલો ને તમે આવું બધું મને શીખવ્યા યાર. આ હું માં ફાટતો છે સાયન્સ ને કોમેન્ટ્સ બોલતા તો આવડતું નથી ને હું લવાણ કર્યા કરતો છે. અલા તમે એકલા હું વાત કર્યા કરતા છે? તો બધી અમારી જો અમારી અલા ગ્રેજ્યુએટ માણા વૈજ્ઞાનિક નું મેં ભૂલો ખબર કે હે હારું લેવ તમ તમારે લે તો પછી બરાબર મજા કડક બની ગઈ છે. ખબર નહીં મેં તો નોર્મલ જ પી. તમને ખબર હે કેટલા આપણે કેટલા ટાઈમ ખબર નોર્મલ જ પાણી હંમેશા વધારે નાખીને પીવું એ સારું કહેવાય. આની વાત પણ મને થમ્સઅપ વગર ચાલે નહીં. આની થમ્સઅપ વાત એવું નાખીને નહીં પીવાનું તો આપણા હાથ ધ્રુજે. હંમેશા પાણી નાખીને પીવાનું. આ તો તમારા હાથમાં બેઠો એટલે બાકી આવું તો અમે પીમ જ નહીં. આપણે ગ્રેજ્યુએટ માણા ખબર ને વૈજ્ઞાનિક નો તમે ભણલો ખબર ને. ઘડી વાત ચેસ થમ્સઅપ માં પીતે બધું કડક જ લાગે છે. હા મોટો માથું લઈ ગયું ભાઈ. હવે મેં થઈ ગયેલો છે બસ એક પેકમાં જ. અમે બહુ ઓછું પીએ તમારે જેવું ઘટે નહીં. વૈજ્ઞાનિક છે એટલે એક પેકમાં પોપટ બોલવા લાગ્યો હવે. વાર છે બીજા પેકમાં ગધેરું બને, ત્રીજા પેકમાં વાઘ ને પછી ડુકરું જ. અલા તમે એકલા હું જટ્યા કરતા બનતો કેવો વૈજ્ઞાનિક બી છે ને તું સાયન્ટિસ્ટ બને. સાયન્ટિસ્ટ સાયન્સ મેં બધું કરલું સાઈડ પર બી કરલું ને બધું કરલું. અલા તો તને અમારી મનની વાત જાણતા આવડવું જોઈએ. આ દારૂ હારા તમે ખબર નહીં કેવો પીવડાવ્યા કરે. ઇંગ્લિશ એન્ડ આજ તો પીએ અમે. એવું હા હારા મને કંઈથી એવું લાગે કે કોઈ જોયા કરતું હોય એવું લાગ્યા કરે. તઈ જોતા ટાણ્યા કરે કીધું ને એટલે સાત ની પાડી કલાક એ બધું માં આપણે નહીં માનીએ. આપણે બધું સાયન્સ ઉબળો પડી ગયો સાયન્સ ને કોમર્સ વાળો ડેનિયા. આ તો ગીવ ઓલા એવું કરે ને એટલા કીધું વધારે નહીં પીવડાવવાના અને જેરવાય નહીં આનાથી ભાઈ. બધું ચાલ ની જીરા હું લેવા હારું પી કોણ પિયાનો મારી જાય. ફોન કરીને તું જ બોલાવે ને બૈરું હવે આપણા પર બડો ગુસ્સો કાઢે હવે. ફોન ને ફોન નથી પાછું લાવ ગેરના બાંડા હારે લાખ્યા ને ખટખટાઈને નાઈ ગયો બાબલા ચાલ લઈ ગયા ચાલ ઉભું કરીને ભયા ઉઠી જા ભયા
પકડ દે ને પસાર અલા આ મારું માથું ફાટા ભજન કોણ વગાડે ભજન નહીં એટલે તમે ડીજે વાગતું છે ડીજે ચાલતું છે આમાં પેલા બાપો આવ્યો લાગે બાપો દારૂ ચોળે વસતું લઈ જાની ચાલુ ભાઈ શું કરવાના આને અને કાલ રાખવાના કા આ બાંડામાં લાખીને નાહી આવે પછી એની બોયરું જાણે ને એ જાણે ચાલ તું નીકળ તો અહીંયા જાણે ને ઓગણ બોયરું જાણે કપીને ટફડિયા કરે હા હે તું હે કપી વાગેલો હે તું હે યો વાગેલો હે પીવા ગયેલો ને તેના હાથે હા હલો હલો હા અને હું થયું ખબર નહીં હું બુટડો ભરાયેલો છે કે બાપો ભરાયેલો છે મને બહુ મારે પીરે શું થયું ખબર નહીં હું થયું તે બહુ મારે મને વેલા આવો હા તેરો ઢૂંઢવા લાગલો છે આવો વેલા હા હા ચાલ આવ્યા હા આવી ચાલ જલ્દી પછી હું ખબર નહીં કઈ ભૂતો ભરાય ચાલ બોલા ને હા શું વાત આવો આવો જો તમારા દોસ્તાને તમે પીવા લઈ ગયેલા કે કા લઈ ગયેલા એને જો બુટડો ભરાઈ ગયો ને બાવો ભરાઈ ગયો ને મને કેટલી મારી કોઈનો તો કા લઈ કા જવાનો પણ બાબા વિમલ ખાલી મેં ઓળખ પાસે એક બાબા ને મેં બી વિમલ ખાવાનો No. બચ્ચા મેં હું વિમલ વાળા બાબા હે ઘર કેમ સાથે બધા હે લાગે મહારાજ કઈ કરું પણ લાગે ઘર આ એમ કરે આજે ઘરાક ની આવ્યા તો વિમલ ખાવાનું છોડ્યો મેં હે અલાકી જાય સગડા બગડા ચાલે ને કેટલું કાધું છે બાબાનું ઘર આવી ગયા અહીંયા જ બાબાનું ઘર છે ચાલે નો અહીંયા હંભાત છે અગાડી તો ચાલ થાકી ગયેલી સાચું કે ભાઈ હો બહુ લાગે આમાં બે ગણી ભરાયેલી લાગે એટલે અહીંયા આવી ગયા હંભાત ઓ વજન વાળો છે ઓ બાબા આ કોણ છે કારું બલાડું બાબા વિમલ બાબા વિમલ છે બાબા વિમલ જુબા કેસરી આવે આ બાબા વિમલ બાબા વિમલ આના તો પ્રખ્યાત છે ડંકા વાગે આના જગતમાં ડંકા કેવા દંગ અમિતાભ બચ્ચન અજય દેવગન અક્ષય બધાની હારે ના હાર્યા તો કઈ બોલતો નથી ને બાબા તો બોલી બાબા ખાલી એક જ વાર બોલી આ બોબડો બાબો છે એવું લાગે હરખું બોલ बहुत बड़ी समस्या है बेटे बाबा कई ઉપયોગ કરો આનો કઈ ને કઈ ઈલાજ કરો બાબા હું તમારા દરબારમાં આવેલો છે બાબાને પેલા વિમલ ચડાવવું પડે બાબાએ પેલા વિમલ ખાવું પડે પછી તમારી સમસ્યા દૂર થશે બાબા વિમલ ખાઈ લાડો પછી તમારે શબ્દ બધું જોઈ લઉં મેં તો મને ખબર નથી પડતી ચલ
બાબા આ હું વિમલ ખાઈને મારા મોઢા પર ઠોઈ કહું બાબાને માર્યો તું યાર હે હવે તું જીલો હવે તો આજ ની કઈ હાર થાય ને આ તારું બધું મારું તું કાર્યો બલાડો બાબો જુઠ્ઠો બાબો છે કા જુલો છે અમને તને ખબર પડી જશે કે બાબા કોણ છે તું મારા પર ઠુકલો છે હવે તારી બૂટડી કાઢું બાબાની બૂટડી કાઢ બાબાની બૂટડી કાઢ બાબા મારો ભાગો હો ગયા બાબાને આવશે ને હવે તો સારું છે પણ બાબો એટલો બધો હું કા નાખો કોઈ ભરે માં ફરા ગયો બાબો તન તો સારું છે ને મન તો સારું છે બસ તો પછી ચાલ સો બાબો લઈને રખડતો જ્યાં રખડો ત્યાં રખડે આપણે શું બાબામાં જ ભરાઈ ગયેલા ચાલે